અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તારમાં ડીજીવીસીએલની કામગીરી દરમિયાન એક બાદ એક બે લોખંડના વીજપોલ ધરાશયી થતા અફરાતફરી મચી। અંડરગ્રાઉન્ડ કેબલનું કામ પૂર્ણ થયા બાદ જૂના વીજપોલ પરથી વાયરો કાપવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે આ ઘટના સર્જાઈ હતી। મહાશિવ હોટલ પાસે એક વીજપોલ પાર્ક કરેલી કાર પર પડ્યો હતો। કારમાં ડ્રાઈવર હાજર હોવા છતાં સદનસીબે તેનો બચાવ થયો હતો, જોકે કારને મોટું નુકસાન થયું છે। અંકલેશ્વર સિટી વિસ્તારમાં ગુજરાત વાયરનું કામ ચાલતું હતું ત્યારે અમે લોકો ગાડી હટાવી દીધી હતી। પછી અમે લોકો કાપવા ગયા ત્યારે ગાડી આવીને ભાઈ મૂકી દીધી ત્યારે આ પોલ નીચે અકસ્માત થયેલો છે અને અંદર પડી ગયેલા છે નીચેથી, એક અને ગાડીમાં થોડો ડેમેજ થયો છે। બીજું પ્રતિમ હોટલ પાસે પણ એક વીજ પોલ ધરાશાયી થયો। હા, એક પ્રતિમ હોટલ પાસે છે એટલે એના નીચેથી ખવાઈ ગયેલા છે, જમીનની અંદરથી ખવાઈ ગયેલા હતા। ઉપરથી કઈ દેખાતું નહીં હતું, ટેન્શન પર અને અટકેલું હતું ત્યારે પછી એને કાપતા આ પોલ હું ગાડી લઈને ટેક્સી લઈને મનોપુરમમાં આવેલો અંકલેશ્વર ચોકડી પાસે, ત્યાં જીબી વાળા કામ કરતા વાયર કાપતા હતા તો અચાનક થાંભલો મારી ગાડી પર પડ્યો। હું અંદર બેઠેલો હતો અને મારી ગાડીને નુકસાન થયું છે, તો જીબી જવાબદારી લેવા તૈયાર છે કે નહીં? અને મને વાગ્યું નથી। તમારા કારને કેટલું નુકસાન? મારી કારનું ઘણું નુકસાન થયું છે, ડેમેજ થયું છે, ટોટલ ઉપરથી એવું તૂટી ગયું છે, હોલ ને બધું થઈ ગયું છે।